દોસ્તો, જીવનમાં બધું જ પ્લાન મુજબ નથી થતું. ક્યારેક બધું તૂટી જાય છે, સપના પણ અને હિંમત પણ. આજે હું તમને એક એવી વાર્તા સંભળાવી રહ્યો છું જે કોઈ ફિલ્મની નથી, એક સામાન્ય માણસની વાર્તા છે. આ વાત છે મનોજની, જે એક નાના શહેરમાં રહેતો હતો અને તેના પિતા એક પ્રાઇવેટ કંપનીમાં ગાર્ડ હતા અને માતા ઘર સંભાળતી હતી. મનોજનું સપનું હતું એક દિવસ મોટો એન્જિનિયર બનવાનું, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ બિલકુલ પણ સારી નહોતી. ધોરણ 12 પછી તેણે એન્જિનિયરિંગ કોલેજમાં લોન લઈને એડમિશન લીધું. પહેલા વર્ષે બધું બરાબર ચાલ્યું, પરંતુ બીજા વર્ષે પિતાની નોકરી ચાલી ગઈ. તેથી ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું અને ફી ભરવી તો દૂરની વાત હતી. કોલેજ છોડવાનો વારો આવી ગયો, પરંતુ મનોજે નક્કી કર્યું, કોલેજ તો નહીં છોડું. ગમે તેમ કરીને કોલેજ તો હું પૂરી કરીશ જ. તેણે સવારે પેપર ડિલિવરી કરવાનું શરૂ કર્યું, સાંજે ટિફિન સર્વિસમાં કામ કરવા લાગ્યો અને રાત્રે ભણતો હતો. કેટલીક રાતો એવી પણ હતી જ્યારે તેણે ખાધા વગર માત્ર પાણી પીને રાત વિતાવી હતી. પરંતુ એક દિવસ પરીક્ષા પહેલાં તેની સાયકલ ચોરાઈ ગઈ અને એ સાયકલ જ હતી જે તેનું કામ અને કોલેજ બંને સંભાળતી હતી. જો કોઈ બીજું હોત તો તે તૂટી જાત, પરંતુ મનોજ તૂટ્યો નહીં. બીજા દિવસે સવારે 5 વાગ્યે ચાલીને પેપર આપવા નીકળ્યો. તેની મહેનત જોઈને લોકોએ કહ્યું, આટલું બધું ન કર, જિંદગી ખતમ થઈ જશે. પરંતુ મનોજે હસતા હસતા કહ્યું, હું જિંદગી બનાવી રહ્યો છું. 4 વર્ષની સખત મહેનત પછી કોલેજ પૂરી કરી અને જેવી ડિગ્રી મળી, બીજા જ મહિને એક સારી નોકરી પણ મળી ગઈ અને તેનું જીવન સેટ થઈ ગયું. પણ અહીં સુધી જ નહીં, આજે મનોજ પોતાની સ્કોલરશિપ ફાઉન્ડેશન ચલાવી રહ્યો છે, જે એવા વિદ્યાર્થીઓને મદદ કરે છે જેઓ ફી ભરી શકતા નથી. તે પોતે કહે છે, મેં ત્યારે પડતા શીખ્યું જ્યારે દરેક જણ મને છોડી રહ્યું હતું, અને ઉઠતા શીખ્યું જ્યારે પોતાનાથી વધારે કોઈ પર ભરોસો નહોતો રહ્યો. દોસ્તો, જીવનમાં પડવું ભૂલ નથી હોતી, પણ પડીને બેસી જવું એ સૌથી મોટી હાર હોય છે. સપના મોટા હોય કે નાના, મહેનત અને વિશ્વાસથી બધું જ શક્ય છે. આજે જો તમે પણ હાર માનવાનું વિચારી રહ્યા છો, તો એકવાર ફરી ઉઠીને પોતાની જાતને એ કહેજો, હું રોકાઈ શકતો નથી, કારણ કે મારે જીતવું છે. જો આ વાત તમને પ્રેરણા આપતી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને એ બધા લોકો સાથે શેર કરજો જેમને લાગે છે કે તેમની જિંદગી રોકાઈ ગઈ છે. તેમને યાદ કરાવી દો કે રોકાનારા ક્યારેય જીતતા નથી અને જીતનારા ક્યારેય રોકાતા નથી.